નમસ્તે મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો ટાઇટલ જોઈને તો તમે બધા સમજી ગયા હશો કે આજે આપણે શેના વિશે ચર્ચા કરવાની છે। તો મિત્રો સૌપ્રથમ તો તમે આ ફોટો જુઓ, બરાબર। ફોટામાં આપેલું છે 19 લાખ રૂપિયાના કિંમતની એક દુકાન વેચવાની છે અને એ પણ લોંગ લીઝથી આપવાની છે અને એનું 12,000 સમથિંગ ભાડું આવી શકે છે। તો આજે આપણે એ ચર્ચા કરશું કે 19 લાખ રૂપિયાની આપણે દુકાન લઈએ તો એમાં આપણે બેનિફિટ વધારે થાય કે પછી 19 લાખ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકીને SWP કરીએ, સિસ્ટમેટિક વિડ્રોવલ પ્લાન, તો એમાં આપણે વધારે બેનિફિટ થાય। તો દુકાનમાં પણ ખોટું નથી, કંઈ લઈ શકાય, પણ અમુક બાબતો ધ્યાનમાં રાખવા જેવી હોય આપણે ફટાફટ સમજી લઈએ। તો પેલું તો છે મેન્ટેનન્સ। દુકાનનું મેન્ટેનન્સ આવતું હોય છે, મંથલી આવતું હોય, એન્યુઅલ આવતું હોય, એ આપણે પરિપૂર્ણ કરવાનું હોય છે। દુકાન લીધા પછી તમારી દુકાન 2 મહિના, 3 મહિના, 5 મહિના કોઈ રેન્ટ પર લેતું નથી તો એ તમારી આવક આવતી નથી। જ્યારે રેન્ટ ઉપર જાય ત્યારે તમારે આવક આવે, ન જાય ત્યારે ન થાય, બરાબર છે। નેક્સ્ટ છે કે લિક્વિડિટી ખૂબ જ ઓછી હોય છે। તમારે ઇન્વેસ્ટમેન્ટ ઉપર જ્યારે જરૂર હોય ત્યારે તમે દુકાન ફટાફટ સેલ ન કરી શકો, 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ જેવો ટાઈમ લાગતો હોય છે, બરાબર છે। હવે થોડીક મ્યુચ્યુઅલ ફંડની ચર્ચા કરી લઈએ, બરાબર। તો મ્યુચ્યુઅલ ફંડમાં તો પેલું છે કાંઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ આવતું નથી, બરાબર છે। પ્લસ રિટર્ન ઓન ફર્સ્ટ ડે, બરાબર। તમે આજે ઇન્વેસ્ટ કર્યું, કાલથી તમારું રિટર્ન ચાલુ, બરાબર છે। નેક્સ્ટ ડે લિક્વિડિટી પ્લસ ફ્લેક્સિબિલિટી પૂરેપૂરી મળે છે, બરાબર છે। તમારે આજે જરૂર છે વિડ્રોવલની રિક્વેસ્ટ નાખી, 2 થી 3 વર્કિંગ દિવસમાં પૈસા તમારા એકાઉન્ટમાં। પ્લસ તમારે જેટલા ટાઈમ માટે ઇન્વેસ્ટ કરવું છે, જેટલા એમાઉન્ટ ઇન્વેસ્ટ કરવું છે કરી શકો, ટોટલી તમને ફ્રીડમ મળે છે, બરાબર છે। નેક્સ્ટ છે તમારા મોબાઈલમાં એક એપ્લિકેશન આવી જાય, તમે બધું જ તમારું ઇન્વેસ્ટમેન્ટ એક એપ્લિકેશનમાંથી ટ્રેક કરી શકો, ગમે ત્યાંથી જોઈ શકો, બરાબર છે। મિત્રો આપણે ફટાફટ કેલ્ક્યુલેશન સમજી લઈએ। 19 લાખ રૂપિયા આપણે એક વખત દુકાનમાં ઇન્વેસ્ટ કર્યા પછી ત્યાંથી દર મહિને આપણે 12,000ની રેન્ટલ ઇન્કમ ચાલુ થઈ જાય છે અને મોંઘવારીના દર પ્રમાણે જે મોંઘવારીનો દર છે 6%, 6% લેખે 20 વર્ષ પછી આપણી દુકાનની વેલ્યુએશન થાય છે 60,93,000 રૂપિયા, એટલે એપ્રોક્સી 61 લાખ રૂપિયા વેલ્યુએશન થઈ જાય છે। હવે સેમ વસ્તુ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં જોઈ લઈએ। મ્યુચ્યુઅલ ફંડમાં એક વખત 19 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા પછી દર મહિને 12,000ની SWP ચાલુ કરીએ છીએ, બરાબર છે। ચાલુ કર્યા પછી 15%ના રિટર્નથી સેમ 19 લાખ રૂપિયાની વેલ્યુએશન 20 વર્ષ પછી થઈ ગયું છે 1,51,00,000 રૂપિયા। આંકડો થોડોક મોટો છે મિત્રો, ઘડીકમાં મગજમાં નહીં બેસે, થોડુંક કેલ્ક્યુલેશન કરશો, થોડોક સમજશો, થોડોક વિડીયો જોશો તો બધું ખ્યાલ પડી જશે, બરાબર છે। તો આપણે એકવાર ઇન્વેસ્ટ કર્યા પહેલાં ચેક કરી લેવાનું કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કઈ જગ્યાએ કરીએ છીએ, ત્યાંથી આપણે કેટલું બેનિફિટ થાય છે, કેટલો નફો થાય છે, કેટલું નુકસાન થાય છે, કેલ્ક્યુલેશન કર્યા બાદ જ ઇન્વેસ્ટ કરવું। અને મ્યુચ્યુઅલ ફંડમાં જો ઇન્વેસ્ટ કરવાનું હોય તો આપણો કોન્ટેક્ટ કરો, 75677254 પર કોલ કરી શકો, મેસેજ કરી શકો, એકાઉન્ટ ઓપન કરીને આપણે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકશું। ઇન્વેસ્ટમેન્ટ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ ઉપર આપણે કરાવતા હોઈએ છીએ, કેવું ક્લાયન્ટનો ટર્મ છે, ટાઈમ પીરિયડ છે, એનું એમાઉન્ટ છે, બધું ચેક કરીને આપણે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકીએ, બરાબર છે। તો મિત્રો આવા જ આપણા વિડીયો જોતા રહ્યો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરજો।